તો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા પર જ છે। આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે તેની આપણે વિગતવાર વાત કરી દઈશું। ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીએ, જ્યાં મહેસાણા, સાબરકાંઠા, આ ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી અને ખેડા સુધીમાં પણ સારો વરસાદ શક્ય છે આવતીકાલે। આ ઉપરાંત અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, વડોદરા, મહીસાગરમાં પણ ધોધમાર વરસાદ શક્ય છે। 20મી જુલાઈનો આ દિવસ કે જ્યારે વરસાદ ધોધમાર થવાનો છે। આ તરફ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં પણ વરસાદ શક્ય છે। અમુક જિલ્લાઓમાં તો લગભગ 8 ઇંચ સુધી વરસાદ શક્ય છે। તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, સુરેન્દ્રનગર, ટૂંકમાં દક્ષિણ ગુજરાતથી માંડી સૌરાષ્ટ્ર સુધી આવતીકાલે વરસાદી જોર રહેવાનું છે। સાર્વત્રિક વરસાદ ચોક્કસ આવતીકાલે પડી શકે તેમ છે। સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ અને મોરબીમાં પણ આવતીકાલે સારો વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। આ નવા રાઉન્ડની શરૂઆત થશે। આ ઉપરાંત ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ સુધીમાં પણ સારો વરસાદ આવતીકાલે પડી શકે તે પ્રકારની ચોક્કસ આગાહી કરવામાં આવી છે। ટૂંકમાં ગુજરાતમાં એક નવો જ રાઉન્ડ વરસાદનો શરૂ થવાનો છે। 22મી જુલાઈથી આ રાઉન્ડ વધુ ધોધમાર બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે।